નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ઘરે બેઠા મોબાઈલથી ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ કેવી રીતે લિંક કરવું તે શીખવાના છીએ। ચૂંટણી કાર્ડ સાથે આધાર નંબર લિંક કરવા માટે તમારા મોબાઈલમાં વોટર હેલ્પલાઇન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે। વોટર એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી એપ્લિકેશન ઓપન કરવાની છે। એપ્લિકેશન ઓપન કરી હોમ પેજ પર આવી જવાનું છે। હોમ પેજ પર આવ્યા પછી વોટર રજિસ્ટ્રેશનના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જો તમે ક્લિક કરશો એટલે આવી એક વિન્ડો ખુલી જશે, જેમાં ચેન્જ લેંગ્વેજના ઓપ્શન પર ક્લિક કરી તમે ભાષા બદલી શકો છો। ભાષા પસંદ કર્યા પછી નીચે ફોર્મ 6B આધાર નંબર સબમિશન આધાર અને એપિક મેળવવા માટે 6B ભરો તેના પર ક્લિક કરવાનું છે। જો તમે ક્લિક કરશો એટલે આવી વિન્ડો ખુલી જશે, જેમાં તમે નવા યુઝર હો તો નવા યુઝર પર ક્લિક કરી તમારું લોગિન આઈડી બનાવવાનું છે। ન્યૂ યુઝર પર ક્લિક કરશો એટલે આવી વિન્ડો ખુલી જશે, જેમાં મોબાઈલ નંબરના ખાનામાં મોબાઈલ નંબર લખી નીચે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે આવી રીતે યુઝર બનાવવા માટેની વિન્ડો ખુલી જશે, જેમાં સૌથી ઉપર તમારો મોબાઈલ નંબર લખવાનો છે, તેની નીચેના ખાનામાં તમારું નામ લખવાનું છે અને લાસ્ટ નેમના ખાનામાં તમારી અટક લખવાની છે। નીચે પાસવર્ડના ખાનામાં તમારે જે પાસવર્ડ સેટ કરવો હોય તે પાસવર્ડ લખવાનો છે। નીચે મોબાઈલ પર આવેલ ઓટીપી લખી સબમિટ બટન પર ક્લિક કરવાનું છે। તમારું યુઝર ક્રિએટ થઈ ગયા પછી ફરીથી હોમ પેજ પર આવી વોટર રજિસ્ટ્રેશનના ઓપ્શન પર ક્લિક કરી આધાર નંબર સબમિશનના મેનુમાં આવી જવાનું છે। જો તમે આધાર નંબર સબમિશન મેનુ પર ક્લિક કરશો એટલે આવી રીતે લોગિન કરવાનું મેનુ ખુલે છે, જેમાં તમારે મોબાઈલ નંબરના ખાનામાં તમે રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર લખવાનો છે અને પાસવર્ડના ખાનામાં તમે જે પાસવર્ડ સેટ કર્યો છે તે પાસવર્ડ લખવાનો છે। નીચે ઓટીપીના ખાનામાં તમારા મોબાઈલમાં આવેલ ઓટીપી દાખલ કરી લોગિન નાવ પર ક્લિક કરવાનું છે। લોગિન નાવ પર ક્લિક કરશો એટલે તમે લોગિન થઈ જશો। લોગિન થયા બાદ ફરીથી આધાર સબમિશનના મેનુ પર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે આવી નવી વિન્ડો ખુલી જશે, જેમાં નીચે ચાલો શરૂ કરીએ તેના પર ક્લિક કરવાનું છે। જો તમે ક્લિક કરશો એટલે શું તમારી પાસે પહેલાથી જ મતદાર આઈડી નંબર છે તેવું આવી જશે, જેમાં હા મારી પાસે મતદાર આઈડી નંબર છે તેના પર ટિક કરી નીચે જે આગળ લખેલ છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। જો તમે ક્લિક કરશો એટલે ચૂંટણી કાર્ડ દાખલ કરવાનું મેનુ ખુલી જશે, જેમાં કૃપા કરી તમારો મતદાર આઈડી દાખલ કરો ના ખાનામાં તમારો ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે। ચૂંટણી કાર્ડ નંબર લખ્યા પછી નીચે સ્ટેટના ઓપ્શન પર ક્લિક કરી તમારું રાજ્ય પસંદ કરવાનું છે, એટલે ગુજરાત પસંદ કરવાનું છે। તમારું રાજ્ય પસંદ કર્યા પછી નીચે વિગતો મેળવવાના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેવું તમે વિગતો મેળવવા પર ક્લિક કરશો એટલે જો તમારો ચૂંટણી કાર્ડ નંબર સાચો હશે તો નીચે અમને તમારા દાખલ કરેલ મતદાર આઈડી માટે આ રેકોર્ડ મળ્યો છે, કૃપા કરીને આગળ વધો બટન પર ક્લિક કરો એવું લખાઈને આવી જશે। તમારે નીચે આગળ વધોના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે તમારા ચૂંટણી કાર્ડની તમામ વિગતો ખુલી જશે, જેમાં તમારું નામ ગુજરાતી અને અંગ્રેજીમાં લખેલું છે। નીચે તમારી ઉંમર, તમારી જાતિ, તમારા માતા પિતા કે જીવનસાથીનું નામ લખેલું છે અને તમે જે વિધાનસભા મત વિસ્તારમાં આવતા હશો તેનું નામ લખેલું છે। નીચે તમારો જિલ્લો અને રાજ્ય લખેલું હશે। તેની નીચે તમારો ભાગ નંબર, ભાગનું નામ અને અનુક્રમ નંબર લખેલો હશે। આ તમામ વિગતો વાંચી જો વિગતો સાચી હોય તો આગળ લખેલા બટન પર ક્લિક કરવાનું છે। જો તમે ક્લિક કરશો એટલે મતદાર યાદી પ્રમાણીકરણના હેતુ માટે આધાર નંબરની માહિતીનું પત્રનું મેનુ ખુલી જશે, જેમાં તમારું નામ, તમારા સ્થળનું નામ, નીચે તમારો ચૂંટણી કાર્ડ નંબર લખેલો હશે। નીચે આધાર વિગતોના ખાનામાં તમારે તમારો આધાર નંબર લખવાનો છે અને નીચેના ખાનામાં ક્લિક કરવાનું નથી। આધાર કાર્ડ નંબર લખ્યા પછી નીચે મોબાઈલ નંબરના ખાનામાં તમારો મોબાઈલ નંબર લખી મોબાઈલ નંબર ચકાસણી કરવા માટે ચકાસવાના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જો તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, એ ઓટીપીના ખાનામાં લખી વેરીફાઈના ઓપ્શન પર ક્લિક કરવાનું છે, એટલે તમારો મોબાઈલ નંબર વેરીફાઈ થઈ જશે। મોબાઈલ નંબરના ઓપ્શનની નીચે ઈમેલનો ઓપ્શન આપેલો છે, તેમાં તમારે ઈમેલ લખવો હોય તો લખી શકો છો, તે ફરજિયાત નથી। તેની નીચે સ્થળ લખેલ છે, તેમાં તમારું ગામ અને શહેરનું નામ લખવાનું છે। સ્થળનું નામ લખ્યા પછી નીચે થઈ ગયું લખેલું છે તેના પર ક્લિક કરવાનું છે। તમામ વિગતો આવી જશે, જેમાં તમારું નામ, તમારો મતદાર ઓળખ નંબર, તમારો મોબાઈલ નંબર, તમારો આધાર કાર્ડ નંબર ની વિગતો આપેલી હશે, જેમાં નીચે કન્ફર્મના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જો તમે કન્ફર્મના ઓપ્શન પર ક્લિક કરશો એટલે યોર એપ્લિકેશન હેઝ બીન સબમિટેડ સક્સેસફુલી એવું લખાઈને આવી જશે, એટલે તમારા ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ નંબર લિંક કરવાની તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ ગઈ છે તેવું લખાઈને આવી જશે અને નીચે તમારો રેફરન્સ નંબર લખાઈને આવી જશે, જે તમારે નોંધીને રાખવાનો છે। જો તમારે તમારા રેશન કાર્ડ સાથે તમારો આધાર કાર્ડ નંબર લિંક થયો કે કેમ તે આ રેફરન્સ નંબરની મદદથી ચેક કરી શકો છો। મિત્રો, આ વિડીયોની અંદર મેં તમને માહિતી આપી કે ચૂંટણી કાર્ડની સાથે આધાર કાર્ડ નંબર મોબાઈલની મદદથી કઈ રીતે લિંક કરવો। માહિતી જો તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો, ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો। થેન્ક યુ।